વહાલા ભક્તજનો, વહાલા ભક્તજનો, દાદાની દિવ્ય ભવ્ય રાજોપચાર પૂજા આના દર્શન આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ 177 વર્ષ પહેલા આ દાદાની પ્રતિષ્ઠા કરી અને આપણને સૌ કોઈને આપણા તમામ પ્રકારના કષ્ટોને દૂર કરવા માટે દાદાને પ્રાર્થના કરી અને ત્યારથી લઈને 177 વર્ષથી આ દાદા આપણા સૌ કોઈનું કષ્ટ દૂર કરી રહ્યા છે. એવા દાદાની આજના દિવસે ભવ્ય દિવ્ય રાજોપચાર પૂજા અને એ પણ દિવ્ય રાજોપચાર પૂજાની અદ્ભુત આરતીનું દર્શન થોડી જ વારમાં આપણે સૌ કોઈ કરવાના છીએ. બધા જ ભક્તોને વિનંતી, આપણે દાદાના આરતીના દર્શન દાદાના જય ઘોષથી કરવા છે. બંને હાથ ઊંચા કરી દાદાનો એવો જય ઘોષ કરીએ કે દાદા પણ આપણા આ ભાવને હૃદયમાં સ્વીકાર કરી લે. એવા ભાવથી જય ઘોષ સાથે આરતીની શુભ શરૂઆત કરીશું. બોલો કષ્ટભંજન દેવની. સિંદૂર સુભગતન કરજી
સુભગ તલ ચરજે પહેરાવો રે હાર હો પહેરાવો રે હાર હો ઉત્સવ આજ પવન સુન ઘોષ ઉત્સવ આજ પવન સુન ઘોષ
સારંગપુર ગામને રે ધન્ય ધન્ય સારંગપુર ગામને રે ધન્ય ધન્ય સારંગપુર ગામને રે ધન્ય ધન્ય સારંગપુર ગામને રે ગોપાળ સ્વામીએ પધરાવ્યા હનુમાન ડંકો એ ડંકો વાગ્યો છે સર્વે દેશમાં રે 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 ધન્ય ધન્ય સારંગપુર ગામને રે ધન્ય ધન્ય સારંગપુર ગામને રે જય જય શ્રી રામ કષ્ટભંજન નામ ધરાવ્યા રે કષ્ટભંજન નામ ધરાવ્યા રે હે કષ્ટભંજન નામ ધરાવ્યા રે કષ્ટભંજન નામ ધરાવ્યા રે હે સંતો ભક્તોએ દીધા ઘણા માન ડંકો હે ડંકો વાગ્યો છે સર્વે દેશમાં રે ડંકો વાગ્યો છે સર્વે દેશમાં રે હે ધન્ય ધન્ય સારંગપુર ગામને રે ધન્ય ધન્ય સારંગપુર જય કૃષ્ણ દેવ સાળંગપુરના હનુમાન વખણાય છે રે 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 હે કષ્ટભંજન છે નામ કષ્ટભંજન છે નામ હે સંકટ મોચન મહાન સંકટ મોચન મહાન હે કષ્ટભંજન છે નામ સંકટ મોચન મહાન દેશી પરદેશી ગુણ જેના ગાય છે રે એ સાળંગપુરના હનુમાન વખણાય છે રે સાળંગપુરના હનુમાન વખણાય છે એ સાળંગપુરના હનુમાન વખણાય છે આપણે બધા હનુમાનજી મહારાજના મંદિરમાં બેઠા હોય અને આમ શાંતિથી બેસે એમ ન ચાલે આપણા દાદાનો આટલો સરસ અભિષેક થતો હોય તાળીઓ સાથે હનુમાનજી મહારાજને સૌથી વધારે એવા ભક્તો ગમે છે જે તાળી વગાડીને નાચતા હોય તો બધા તાળી સાથે હે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે હે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે હે કષ્ટભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે હે કષ્ટભંજન
છે માથે છે માથે છે મારે માથે છે આ દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને જય કૃષ્ણ ભજન રે હે મારો રુદિયો રે રુદિયો રે રુદિયો રે હે મારો રુદિયો રે બોલે સીતારામ ભીખ મને કોની લાગે મારો રુદિયો રે બોલે સીતારામ ભીખ મને કોની લાગે હે મારો રુદિયો રે બોલે સીતારામ ભીખ મને કોની લાગે રુદિયો રે બોલે સીતારામ ભીખ મને કોની લાગે હે કષ્ટભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે કષ્ટભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે હે મારે માથે છે માથે છે માથે છે હે મારે માથે છે આ દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે અહીંયા જે હરિભક્તો ઊભા છે ઉપસ્થિત છે એ બધાને વિશ્વાસ હોય કે હનુમાનજી મહારાજ મારી સાથે છે તો બધા જ સાથે ગાવાનું છે હું પહેલી વાર ગાઈશ બધા સાથે ગાજો મારા મતે હે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે બંને હાથ ઉપર કરી હે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે માથે છે દાદાનો હાથ ભીખ મને જય હો હાલો હાલો
છે તમારો અરે આખી રે દુનિયામાં દાદા વટ છે વટ છે. ત્રણે લોક ધ્રુજે દાદા હાકથી તમારી. ત્રણે લોક ધ્રુજે દાદા હાકથી તમારી અરે ભૂત પ્રેત બળે દાદા ઢાકથી તમારી. ભૂત પ્રેત બળે દાદા ઢાકથી તમારી મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો મને વાલા વાલા લાગો મને પ્યારા પ્યારા લાગો દાદા વટ છે તમારો આખી રે દુનિયામાં દાદા વટ છે તમારો. આખી રે દુનિયામાં દાદા વટ છે તમારો અરે આખી રે દુનિયામાં દાદા વટ છે વટ છે. આપણે બધાએ એક કીર્તન સાથે ગાવું છે ગાશો. હા પણ હજી ધીમી ધીમી તાળી પડે છે. હજી પેલી બાજુ હજી પાછળ તો બધા ઊભા છે એમ નો ચાલે. સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કહેવાણા. સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કહેવાણા હે હનુમાન ભીડ બંધન મારા ભવ ભય દુઃખ હરનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા પ્રેત ભૂતાવળ ભાગે શાકિણી શાકિણી ભય ભાગે તબ હાથ પડે જ્યારે દાદા સંકટ સૌના વિરામ પામે. તમે પરછાવ્યા અનંત જનને તમે પરછાવ્યા અનંત જનને સુખમય સુખ દેનારા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન
બોલીએ શ્રી કષ્ટભંજન દેવ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હાલો. બોલો શ્રી કષ્ટભંજન દેવ કે. આજે દાદાનો બર્થડે, સુંદર મજાનો રાજોપચાર પૂજા આપણે બધાએ કરી રહ્યા છીએ. આજે આપણી વચ્ચે વડતાલ મંદિરના ચેરમેન શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો અહીંયા ઉપસ્થિત યજમાન પરિવાર તેમજ હનુમાનજી મહારાજના તમામ લાડલા ભક્તોને અંતરના રોડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભ સ્વામીજી. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. આરતીના દર્શનની ભીડ છે અને તમે આવું બોલશો ને ધીરું ધીરું તો વાર લાગશે. બોલો શ્રી કષ્ટભંજન દેવ કે. તમને બધાને રાજોપચાર દર્શનનો આનંદ આવ્યો? બધાને એવું છે કે અમારા હાથે આવી પૂજા થાય? બે હાથ ઊંચા કરી દાદાને પ્રાર્થના કરો કે આજે પાટોત્સવના દિવસે તમારી પૂજા ભલે પંકજભાઈ પટેલ પરિવારે કરાવી હોય પણ એનું ફળ અહીંયા જે દર્શન કરે છે બધાને ઇક્વલ મળે. બોલો શ્રી કષ્ટભંજન દેવ કે. ખરેખર આપણા સૌના સદભાગ્ય એ છે કે શ્રદ્ધા કા દૂસરા નામ સાલંગપુર ધામ, એમાં આપણને બેસવા મળ્યું છે ને એ પણ દાદાની સન્મુખ બેસવા મળ્યું છે અને એ પણ રાજોપચાર પૂજા વિધિમાં બેસવા મળ્યું છે. ષોડશોપચાર પૂજાઓ રાજાધિરાજ મહારાજની પુરાણ કાળમાં જે રાજ્યાભિષેક થાય ત્યારે થતી હોય એવી રાજોપચાર પૂજા આજે 177માં પાટોત્સવ પ્રસંગે આપણને દર્શન કરવા મળ્યા ને એ પણ આપણા નસીબ છે. અલ્પિત પૂજા કરવા મળે એ તો ઠીક છે, આવી રીતે રાજોપચાર પૂજાઓ થતી હતી એવી લોકોએ આમ કથાઓ સાંભળી હોય. આજે આપણા સદનસીબ એ છે કે આપણે એ પૂજા રાજાધિરાજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પોતે કરવા મળી અને એના દર્શન મળ્યા. હવે જ્યારે જ્યારે રાજોપચારની વાત આવશે ત્યારે આપણા સમક્ષ હનુમાનજી મહારાજની રાજોપચાર પૂજા થતી હોય એ દ્રશ્ય આવે એ આજની પૂજાનું ફળ છે. ખાસ કરીને આજના દિવસે દાદાનો બર્થડે છે. આપણે સૌ દાદાના દરબારમાં આસ્થા રાખનારા નર નારી આબાલ વૃદ્ધ યુવાનો સહિત તમામના માટે આજે દાદાના શ્રી ચરણારવિંદમાં પ્રાર્થના કરીશું. દાદા જ્યારથી સદગુરુરાજ ગોપાળાનંદ સ્વામીએ જ્યારથી આપની પ્રતિષ્ઠા કરી છે ત્યારથી અહીંયાથી કોઈ રડતો રડતો આવ્યો હોય ને હસતો હસતો ન ગયો હોય એવું બન્યું નથી. પરંતુ આજના દિવસે આ રાજોપચાર પૂજન પરિવાર જે આજે કામદાર પરિવાર જેણે સવારે અભિષેકનો લાભ લીધો અને અત્યારે રાજોપચાર એક દિવસમાં 2 વખત આ સારંગપુર ધામ થાય છે ને એ તમારા પૈસાથી નહીં. આ થાણાવાળા સ્વામીનું મંડળ, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી હોય, વિવેક સાગર સ્વામી હોય, પણ જે દાદાની પૂજા થાય છે એ પૂજાનો ભાવ દાદા આપણને કિંચિત આપે છે ને એટલે આપણે બધાએ આલોક પરલોકમાં સુખિયા થઈએ છીએ. મહારાજ હનુમાનજી મહારાજ આપણને સૌને એમના ચરણારવિંદમાં રતિ આપે, પ્રેમ આપે, લાગણી આપે અને દાદાના માધ્યમે આપણે આપણા ઈષ્ટદેવમાં દાસત્વ ભક્તિ દ્રઢ કરીએ એટલી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.
આવો વિનંતી કરીશ બે શબ્દો આશીર્વાદના. યુવા હનુમંત કથાના પ્રવર્તક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી એ પણ આશીર્વાદના બે શબ્દ કહેશે. શાસ્ત્રીજી. બોલો કાષ્ટભંજન દેવ કે, શ્રી સ્વામિનારાયણ ભગવાન કે, જય શ્રી રામ. કિંગ ઓફ પૂજ્ય વડતાલના ચેરમેન સ્વામીએ બહુ સરસ આશીર્વાદ આપ્યા. આજે સ્વામી આખા ગુજરાતમાં જેટલા સાળંગપુરવાળા દાદાને લાડ લડાવે છે ને જેટલા રાજોપચાર અહીંયા થાય છે એટલા ક્યાંય નહીં થતા હોય. 4 દિવસ પહેલા રાજોપચાર હતો. અમે 11 એટલે શ્રાવણ વદી એકાદશીને દિવસે અહીંયા મહાપુષ્પયાગ કર્યો હતો. બધા બહુ ભૂદેવો આવ્યા હતા. સવારે અડધી રાતથી ગઈકાલથી પછી આખો દિવસ પુષ્પયાગ. લગભગ દુનિયામાં જેટલા દેશોમાં પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ ફૂલો હોય ને એ બધાથી દાદાની પૂજા કરી હતી. 1008 કિલો ફૂલ. મેં ડીકે સ્વામીને પૂછ્યું કેટલા રૂપિયાના આવ્યા હતા? તે કે 5.5 થી 6 લાખ રૂપિયાના ખાલી ફૂલ દાદાને વધાવ્યા હતા. એટલે અમને એક વાતની ખબર છે, આને સંગીત બહુ ગમે, આને નૃત્ય બહુ ગમે, આને ભજન બહુ ગમે, આને કોઈક લાડ લડાવે એ ગમે. અને કોઈક સ્તુતિ કરે. ઓલા જાંબુવાનજીએ કીધું ને, પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન, અને તરત સાંભળતાની સાથે જ મહાવીર પર્વતાકાર થઈ ગયા. એટલે વાલા ભક્તો, આ દાદા છે ને એવા અદ્ભુત છે. એટલે હું કહું છું કે યહાં તો વહી આતે હૈ जिन्हें કષ્ટ ભંજન દેવ બુલાતે હૈ. આ પંકજભાઈની બીજી પૂજા છે. થોડા ટાઈમ પહેલા કરી. એક વખત કોકના પૂજા હતી ને બેઠેલા હતા કે મારે કરવી છે. પછી પાછી કરી અને પછી મને કહ્યું ફરીને કરવી. એટલે મને કે દિવાળી પછી. મેં કીધું ભાઈ દિવાળી પછી કાંઈ ઠેકાણું નહીં, દાદાનો પાટોસો છે ને તે દાડ ગોઠવી દો. તો કે નીલને પરીક્ષા છે. મેં કીધું રવિવારે ક્યાં પરીક્ષા હોય છે? એટલે ગોઠવાઈ ગયું. અને સ્વામી આજે તો કેવો યોગ થયો. સવારમાં દાદાનો પાટોસો, કેટલા લાડ લડાવ્યા. આ કામદાર પરિવારે જે આખા શણગાર્યા છે, આમ સોના ચાંદીથી, આમ જોવો તો ખરા. મયંકભાઈ ને એમના પિતાશ્રી ધીરેનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. પંકજભાઈ એટલે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો કોરો ચેક છે. આવા હરિભગત માત્ર ને માત્ર ભગવાન માટે અને ભગવાનના સાધુની માટે કમાય છે. એટલે આ બધી જ મંદિરની જાહો જલાલી છે. બાકી રૂપિયા ગણીને સાચવવા વાળાનો તો પાર જ નથી. સમજાય? આપવા વાળા તો બહુ ઓછા છે. દુનિયા પાસે છે બહુ. એને કાગળિયા સિવાય બીજું કાંઈ ન કહેવાય. એટલે હું ઘણી વખત કહું, અહીંથી અમેરિકા જાત કે રૂપિયા ન હાલે, કન્વર્ટ કરવા પડે ડોલરમાં. લંડન જાઓ તો પાઉન્ડમાં કન્વર્ટ કરવા પડે. દુબઈ જાઓ તો દિરામમાં કન્વર્ટ કરવા પડે. જો અહીંના જો અહીં ન હાલતા હોય તો અહીંના ઉપર થોડા હાલે પુણ્યમાં કન્વર્ટ કરતા શીખવું પડે યાર. આ સત્કર્મની અંદર આ બધા કન્વર્ટ કરી રહ્યા છે. અને એટલો બધો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ. આજ તો દાદા બહુ ખુશ હોય. પૂજ્ય સ્વામી સવારે કીધું હતું, આજે એક દાડો દર્શન કરે તો એને આખા વરનું ફળ મળે. 177 વર્ષ પહેલા ગોપાળાન સ્વામી અહીંયા ઊભા રહીને હનુમાનજીની આ સ્થાપના કરી છે. એટલે આપણે બધાએ ભેગા થઈને આજના યુગ પ્રમાણે હેપી બર્થડેની કેક કાપવાની છે. આપણા દાદાને કાંઈ અધૂરું ન રહેવું પડે એવા લાડ લડાવવાના છે. આ લોકો ગાહે અને અહીંયા ચેરમેન સ્વામી વિવેક સ્વામી આવશે ને ત્યાં યજમાન શ્રીઓ અને અમારા સાહેબ આવ્યા છે, એ બધા કેક કાપશે ને અહીંયા સંતો કાપશે. બોલો કાષ્ટભંજન દેવ કી. ताली के साथ
દાદાના 177માં વાર્ષિક પાટોત્સવની આ સંધ્યા આરતીના દર્શનમાં આપણે પણ સૌ કોઈ મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી અને આ સંધ્યા આરતીમાં જોડાઈએ. સૌ કોઈ પોતપોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી અને આપણે સૌ કોઈ દાદાની આ સંધ્યા આરતીનો લાભ લઈએ. જોરદાર દાદાના જયનાથ સાથે આ સંધ્યા આરતીનો પ્રારંભ કરીએ. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि. કષ્ટભંજન દેવની જય. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત કલેવર નિષ્ઠિકેન્દ્ર શ્રીરામ દૂત હનુમન હર સંકટમ મે सीता निमित जर भूतम भूरि कश प्रोत्सारणे गग सहाय हतास्रपोध निर्दंधयाटुपति हाटक राजधाने श्री राम दूत हनुमत हर संकटम में दूर्वार्य रावण विसर्जित शक्ति घात कंठास
सुलक्ष्मण सुखामृत जीववल्ले द्रोणाचलानयन नन्दित राम पक्ष श्रीरामदूत हनुमन् हर संकटं मे रामागमोक्तितरितारित बन्ध्वयोग दुःखाभिमग्न भरतार्पित पारिपर रामाहि पद्ममधुपे भवदन्तरात्मन् श्रीरामदूत हनुमन् हर संकटं मे वातात्मकेसरि महाकपिराटदेय आर्याञ्जने पुरुतप फलपुत्र भाव तार्क्षोर्पमोचितव पूर्बल तीव्र वेग श्रीरामदूत हनुमन् हर संकटं मे नानाभिचारिक विसृष्ट सवीर कृत्या वीरावणारुण समीक्षण दो प्रदर्शन रोगर्न सत्सुतदवीतदमन्मजाप श्रीरामदूत हनुमन् हर संकटं मे यन्नामधेय पदकश्रुतिमात्रतोऽपि ये ब्रह्म राक्षस पिशाच गणाश्च भूता ते मारिकास्य सभयं जपयान्ति सत्वम् श्रीरामदूत हनुमन् हर संकटं मे त्वं भक्तमानस समेत्सित पूर्तिशक्तो दीनस्य दुर्मदसपत्नभयातिभाज इष्टं ममापि परिपूरय पूर्णकाम श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे बोले श्री कृष्ण भंजन देव की जय रामचंद्र भगवान की जय ओम नमः पार्वती पतये हर हर आरोग्यं देहि मे पुरुषोत्तम देहि मे भक्तवत्सल प्रसीद प्रसादान्ते